વાત કરવી છે વિકાસની અને વિકાસ તો સાંભળેલા આધાર થયો છે રાજકોટમાં, પણ ભ્રષ્ટાચાર પણ સાંભળેલા આધાર થયો છે. આજે 3 વર્ષથી મારી લગાતાર રજૂઆત લેખિત અને મૌખિક કરવા છતાંય આજે તંત્ર દ્વારા આ કામગીરી કરવામાં આવતી નથી. આ રસ્તો મંજૂર કરવામાં નહીં આવે તો હું તારીખ 12/7/2025 ના રોજ ત્યાં અનશન ઉપર બેસવાનો છું. તમે જવાબદાર અધિકારીઓ છે એ કેટલી ગહેરી ઊંઘમાં પડ્યા છે. આ ડબલ એન્જિન સરકારની અંદર ક્યાંય પણ ગ્રાન્ટ ન મળે એવું અમે માન્ય કરતા. ડબલ એન્જિન બદલે આપણે રાજકોટની જનતાએ તો ખૂબ આપને પ્રેમ આપ્યો છે, બીજેપીને ખૂબ પ્રેમ આપ્યો છે. ડબલ એન્જિન બદલે 3-4 એન્જિન જોડી દીધા છે અને કેટલાય વર્ષોથી ભાજપની સરકાર ચાલતી. આજે તમારું નથી સાંભળતા જવાબદાર અધિકારીઓ, તો આમ માણસનું શું સાંભળતા છે? વિકાસ તો થાય છે, સાંભળેલા આધાર વિકાસ થાય છે, સરકાર પૈસા પણ આપે છે, પણ એ વિકાસ ક્યાં પહોંચે છે એ આપને બધાને ખબર છે. ગલીએ ગલીએ ખાડા રાજ દેખાઈ રહ્યા છે. ખરેખર આવા નેતાની જરૂર છે કે ભાજપમાં હોવા છતાં પણ સરકાર સામે બાયો ચરાવે છે. નમસ્કાર, આપની સાથે સચ્ચા હિન્દુસ્તાની ન્યૂઝ સાથે હું છું ઇમ્તિયાઝ ગઝન. આજે ખાસ કરીને મારે વાત કરવી છે રાજકોટના વિકાસની. જી હા, આપણે રાજકોટના વિકાસની વાત કરીએ તો હમણાં છેલ્લા થોડા દિવસથી હું જોઉં છું 2-3 ઇંચ જેટલો વરસાદ માંડ પડ્યો છે અને રાજકોટના રસ્તાઓની હાલત કફોડી બની છે. રાજકોટના દરેક રસ્તાઓ માથાના દુખાવા સમાન બન્યા છે. વાહન ચાલકો ત્રાહિમામ પુકારી ઉઠ્યા છે. ત્યારે આજે આપણે વાત કરવી છે વિકાસની અને વિકાસ તો સાંભળેલા આધાર થયો છે રાજકોટમાં, પણ ભ્રષ્ટાચાર પણ સાંભળેલા આધાર થયો છે. એ ભ્રષ્ટાચાર કોણે કર્યો છે અને કેવી રીતે થયું છે, આમાં કોણ છે જવાબદાર, એ આજે આપણે વાત કરવી છે અને ભાજપના અગ્રણી સાથે જ આપણે વાત કરવી છે. તો આપણી સાથે રાજકોટના ભાજપના અગ્રણી નરેન્દ્રભાઈ રાઠોડ જોડાઈ ચૂક્યા છે. એમની સાથે જ સીધી વાત કરીશું. જી નરેન્દ્રભાઈ, નમસ્કાર. પહેલા તો સ્વાગત છે આપની સાથે. થેન્ક યુ સરસ. આપને મને આ જે મોકો આપ્યો અને આપના સ્ટુડિયોમાં મને બોલાવ્યો તે બદલ હું આપનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું. પણ ખરેખર દુઃખદ ઘટના છે, કારણ કે આ જે વોર્ડ નંબર 11 ની અંદર સ્પીડવેલ પાર્ટી પ્લોટથી કનકોટ જતો રસ્તો આજે 3 વર્ષથી મારી લગાતાર રજૂઆત લેખિત અને મૌખિક કરવા છતાંય આજે તંત્ર દ્વારા આ કામગીરી કરવામાં આવતી નથી. અને આની અંદર કણકોટ ગામની અંદર આજે સ્પીડવેલ પાર્ટી પ્લોટથી કણકોટ ગામ જઈએ એટલે અનેક હોટેલો, અનેક બિલ્ડિંગો મોટી આવેલી છે ત્યાં. અને લાભુભાઈ ત્રિવેદી કોલેજ, ગવર્મેન્ટ કોલેજ, કણકોટ ગામ, કૃષ્ણનગર ગામ, રામનગર ગામ, ઘણા બધા, એટલે કે લોધિકાને જોડતો પણ આ રોડ ગણી શકાય. એટલે હજારો જણાની આવક જાવક હોવા છતાંય આજે આ રસ્તો બિસ્માર હાલતની અંદર પડ્યો છે. અને જો આ રસ્તો આજે તારીખ 2 છે ને આજે જ મેં આવેદનપત્ર કલેક્ટર કમિશનરશ્રીને આપેલું છે અને 10 દિવસની અંદર જો આ રસ્તાનું સમારકામ ને આ રસ્તો મંજૂર કરવામાં નહીં આવે તો હું તારીખ 12/7/2025 ના રોજ ત્યાં અનશન ઉપર બેસવાનો છું. તમે હું ખુદ બેસવાનો છું. હવે જાણવા જેવી વાત તો એ છે, તમે આના ઉપરથી વિચારી શકો છો કે આરએમસી નું તંત્ર છે, જે જવાબદાર અધિકારીઓ છે, એ કેટલી ગહેરી ઊંઘમાં પડ્યા છે. ભાજપના નેતાઓએ જ આવી ફરિયાદો કરવી પડે છે અને આવેદનપત્રો આપવા પડે છે, તો તંત્ર શું કરી રહ્યું છે ખરેખર? પણ નરેન્દ્રભાઈ, એ પણ સવાલ ઉભા થાય છે કે જવાબદાર અધિકારીઓ છે એ તો કામ નથી કરતા, સમજાવું, પણ જે નેતાઓ છે, કોર્પોરેટરો છે, આતે છે, ભાજપના નેતાઓ છે, એ એમનું ધ્યાન નથી દોરતા. આજે આપને પણ ખબર છે કે આજે મહાનગરપાલિકાની અંદર શું ચાલે છે, કેવી રીતનું ચાલે. ભાજપના નેતાઓ, ભાજપના કોર્પોરેટરો અનેક વાર આ તંત્રને રજૂઆત બધા કરતા જ હોય છે, પણ છતાંય આ લોકો ધ્યાને લેતા નથી. આજે સાબિત થઈ ગયું, કારણ કે મેં દરેક કોર્પોરેટર સાથે વાત થઈ છે. દરેક કોર્પોરેટરનો કોઈ આમાં કોઈ વાંધો નથી અને એ લોકોએ પણ અનેક વાર રજૂઆત કરવા છતાંય આજે આ કામગીરી કરવામાં આવી નથી. તો અત્યારે અમે તંત્રને જ અમારા લાપરવાહી સમજી છે, તંત્રની. કારણ કે આજે જે સરકાર છે તે ભારતીય જનતા પાર્ટીની ચાલી રહી છે, ડબલ એન્જિન સરકાર ચાલી રહી છે અને આ ડબલ એન્જિન સરકારની અંદર ક્યાંય પણ ગ્રાન્ટ ન મળે એવું અમે માન્ય કરતા નથી. નરેન્દ્રભાઈ, ડબલ એન્જિન બદલે આપણે રાજકોટની જનતાએ તો ખૂબ આપને પ્રેમ આપ્યો છે, બીજેપીને ખૂબ પ્રેમ આપ્યો છે. ડબલ એન્જિન બદલે 3-4 એન્જિન જોડી દીધા છે અને કેટલાય વર્ષોથી ભાજપની સરકાર ચાલતી આવે છે, તેમ છતાંય આ અધિકારીઓ છે ઉપરવટ થઈ જાય. અને ખાસ તો એ સવાલ છે મારો
કે આજે તમારું નથી સાંભળતા જવાબદાર અધિકારીઓ, તો આમ માણસનું શું સાંભળતા હશે? આમ નાગરિકોની એને વાંચા આપતા હશે ખરા એના પ્રશ્નોને? ભારતીય જનતા પાર્ટીના પ્રતિનિધિથી માંડી, કાર્યકર્તાથી માંડી દરેક લોકો પોતાનો અવાજ બની રહ્યા છે. કારણ કે કોંગ્રેસની સરકારની અંદર કોંગ્રેસના આગેવાનો કે કોંગ્રેસના પ્રતિનિધિ બોલી નતા શકતા, અને આજે ભારતીય જનતા પાર્ટીની અમે કાર્યકર્તાઓ આજે જે બાહુ ચડાવીને એની સામે ઉભા છે, તંત્રની સામે. કારણ કે લોકોના કામ થતા નથી, લોકો અમારી સુધી આવે છે. અને આજે કોઈ અધિકારી પાસે કોઈ ન્યાય માંગવા ન જાય કે ભાઈ અમારો રસ્તો તૂટી ગયો છે, કે અમારે પાણીનો પ્રશ્ન છે, ગટરનો પ્રશ્ન છે, કેમ કે એ કાંઈ પણ જવાબ પ્રશ્ન. દેતા નથી. અને હા, તો નથી દેતા તો અમે એના જવાબદાર છીએ, અને અમે સાંભળીએ છીએ લોકોને. આજે હું ત્યાં રહેતો પણ નથી, છતાંય મારી સુધી આજે અનેક લોકોની રજૂઆતો અનેક વાર આવી છે. અને આજે 2 થી 3 વર્ષથી હું લગાતાર આ જે મહેનત કરી રહ્યો છું કે ભાઈ આ રસ્તાનું કામ થાય. એની પહેલાને પણ ઘણા બધા પ્રશ્નો મેં સોલ્વ કર્યા છે. આજે કણકોટ ગામથી જતો જેટકોનો રસ્તો પણ મેં મંજૂર કરવામાં ખૂબ મહેનત કરી હતી, અને સ્પીડવેલથી ઠાકર ચોકનો રસ્તો કરવામાં ખૂબ મહેનત મેં કરેલી હતી. લેખિત મૌખિક રજૂઆતો કરેલી હતી. હમણાં જ તમને કદાચ ખબર હોય તો મારા વિડીયો જે અત્યારે પણ ફેસબુક ઉપર અપલોડ છે. આજે શ્યામલ ઉપર જે હાઇટ છે મવડીમાં, તેના વિશે પણ હમણાં હું બોલ્યો હતો, અને એ રસ્તાનું પણ કામ કરવામાં આવ્યું છે. એવું નથી કે નથી થતું. એટલે આજે ક્યાંક ને ક્યાંક ધ્યાન દોરવું પડતું હોય છે. પણ આ રસ્તામાં જે મારા 3 વર્ષનો મારો પ્રશ્ન છે, અને 3 વર્ષથી હું લગાતાર આ પ્રશ્ન આગળ વધારી દઉં છું કે ભાઈ આ તમે રસ્તો બનાવો. કારણ કે લોકો ખૂબ હેરાન પરેશાન છે.